ત્યારે જ પ્રશાસન કામ કરે તેનો શું અર્થ? દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આજે જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે છે અને ભુજના સ્મૃતિવન મેમોરિયલની તેઓ જ્યારે મુલાકાત લેવાના છે ત્યારે સમગ્ર ભુજ શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમારા કચ્છકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા મજદૂર સંગઠનના પ્રમુખ મામદભાઈ લાખા સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારથી એવું નક્કી થયું છે કે રાષ્ટ્રપતિ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે ત્યારથી રાતોરાત પ્રશાસન દ્વારા કામગીરી કરવાની શરૂ કરી દેવામાં આવી છે। રોડ રસ્તા નવા બનાવવામાં આવી રહ્યા છે અને જે જગ્યાએ ગંદકી છે ત્યાં સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે અને સાથોસાથ જ્યાં આડેધડ વાહન પાર્ક કરાયેલા છે તે વાહનો ટોઈંગ પણ કરવામાં આવી રહ્યા છે। આમ પોલીસ તેમજ પ્રશાસન સાથે મળીને ખડે પગે કામગીરી કરી રહ્યા છે। ત્યારે મામદભાઈ જણાવી રહ્યા છે કે શા માટે આવું કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વીવીઆઈપી ગેસ્ટ કચ્છ જિલ્લાની મુલાકાત લે ત્યારે જ કેમ કામ કરાય છે, શા માટે નાના વર્ગના લોકો રજૂઆત કરે છે જ્યારે તેઓ પીડામાંથી પસાર થાય છે ત્યારે તેમના કામ કેમ કરવામાં નથી આવતા। તેઓ જણાવી રહ્યા છે કે ખરેખર આવું ન હોવું જોઈએ અને પ્રશાસને લોકોને જે પ્રમાણેની જરૂરિયાત હોય તે પ્રમાણે ચોક્કસપણે કામ કરવું જ જોઈએ તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે મામદભાઈ લાખા। આવું સાંભળીએ તેમના શબ્દોમાં। બિલકુલ આપણે હંમેશા એ જ જોયું છે કે જ્યારે આગ લાગે ત્યારે પાણીનો કૂવો ખોદવા માટે બેસવું અને આ પ્રકારની કોઈ જ્યારે રાષ્ટ્રપતિ જેવા મહામહિમ કચ્છની પાવન ધરતી ઉપર પ્રથમ વખત પોતે પધારતા હોય ત્યારે પ્રશાસન દિવસ રાત એક કરીને કામે લાગી રહ્યું છે। આવકારીએ છીએ આપણે એને, પરંતુ આ કામ દરરોજ થવું જોઈએ, નિયમિત થવું જોઈએ, રેગ્યુલર થવું જોઈએ। કારણ કે રાષ્ટ્રપતિ શ્રી આવતા હોય ત્યારે કોઈ નાના ધંધાર્થીઓને હેરાન કરવા, રાતોરાત રોડ બનાવી નાખવા, રાતોરાત ખાડા પૂરી નાખવા, રાતોરાત આખા જે એમનો રૂટ છે રૂટ ઉપર સફાઈ કરવી, તો આ કાર્ય તો રોજનું છે। સ્પષ્ટ થાય છે કે રોજે રોજ આ કાર્ય બરાબર કરવામાં નથી આવતું। એના માટે સ્પેશિયલી આના માટે એક અલગ બજેટ ફાળવવામાં આવે છે, અલગ પ્રકારે લોકોને રાખવામાં આવે છે અને અલગ રીતે આ આખી કામગીરી કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે કેટલીક જગ્યાએ આજે મેં જોયું કે એમના રૂટ ઉપર જે જમ્પ છે જે બહુ જરૂરી છે ભુજ માટે, એવા જમ્પ આજે ખોદી કાઢવામાં આવ્યા છે। તો બીજી બાજુ લારી ગલ્લાવાળા જે છે એમના રૂટમાં જેટલા આવે છે એમને યા તો ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું છે, હટાવી દેવામાં આવ્યા છે, અથવા એમને ઢાક પીછોડો કરીને આખું એમને તાલપત્રી રાખીને બંધ કરવામાં આવે છે, ઢાંકવામાં આવે છે। તો આ પ્રકાર શા માટે થતું હોય છે? દરેક વખતે વીવીઆઈપી મુવમેન્ટ જ્યારે પણ ભુજની અંદર હોય છે કે દેશમાં કે ગુજરાતમાં ગમે ત્યાં આ પ્રકારે નાના લોકોને ઘરોમાં કેદ કરવામાં આવે છે, નાના ધંધાર્થીઓનો ધંધા રોજગાર બંધ કરી નાખવામાં આવે છે। આ પ્રકારનું દરેક વખતે થતું હોય છે। આ ન થવું જોઈએ, આ કોઈ પણ રીતે યોગ્ય નથી। બિલકુલ હું એમ કહું છું કે વીવીઆઈપી જેટલા પણ મિનિસ્ટરો છે, મુખ્યમંત્રીઓ છે, આખા દેશની અંદર અલગ અલગ જે વીવીઆઈપી ની કેટેગરીમાં આવતા અધિકારીઓ કર્મચારીઓ છે, પદાધિકારીઓ છે, એમણે દરરોજ દેશના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાતો લેવી જોઈએ, દરરોજ દેશના અલગ અલગ રાજ્યોમાં જવું જોઈએ, દરરોજ દેશના અલગ અલગ શહેરોમાં ગરીબ શ્રમજીવીઓની વસ્તીઓમાં જવું જોઈએ અને ત્યાં એ લોકો જો એક વખત જાય તો કમથી કમ 3 મહિના માટે એમનું જે છે વસ્તી, એમનો વિસ્તાર, એમનો શહેર એ સ્વચ્છ બની જાય, એમના રોડ રસ્તા બની જાય, એમના રોડ રસ્તાના ખાડા પુરાઈ જાય, એમની સમસ્યાઓ જે છે એ આવી જાય। આજે પરિસ્થિતિ એવી છે કે પ્રશાસન જે છે એ ત્યારે જ કામ કરે છે જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી કર્મચારી જે છે એ મુલાકાત લેતા હોય ત્યારે જ પ્રશાસન કામ કરે છે। એ આ રીતે આ જોવાથી સ્પષ્ટ લાગે છે। આજે સવારે જ મેં જોયું કે એક પાર્કિંગ કરેલી ગાડી જે છે એ જે રીતે ટોચન કરીને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી, તો ખરેખર તો ગાડી ધારકે પણ વિચારવું જોઈએ કે ત્યાં કને બેરિકેડ લાગેલો છે એટલે એને ત્યાં ના મૂકવી જોઈએ, અથવા ત્યાં કને એ જયારે મૂકતા હતા ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓ એ ગાડી ધારકને કહેવું જોઈએ। જો એ ન માન્યા તો આપણી પાસે એક લોક લગાવવાની પણ સિસ્ટમ છે, એ ગાડીને ત્યાં કને લોક કરી શકતા હતા। આ રીતે જો આટલી બધી પોલીસ આજે અચાનક જ રોડ રસ્તા ઉપર આવી ગઈ છે તો એ પોલીસ જે છે આજે દરરોજ જો કામ કરે તો ટ્રાફિકની જે સમસ્યા ભુજની અંદર ઊભી થયેલી છે એ ટ્રાફિક સમસ્યાનો ચોક્કસપણે ઉકેલ આવી શકે એમ છે। હમણાં જ હું એક તાલીમમાં ગયો તો ત્યાં આઈઆરસી જે છે, આઈઆરસી ના જે ગાઈડલાઈન છે, આઈઆરસી ની ગાઈડલાઈન ઉપર કામ કરવામાં તો કેટલાક દેશો એવું કર્યું છે કે જો તમે રોડ ઉપર પાર્કિંગ અથવા સરકારી પાર્કિંગનો તમે ઉપયોગ કરો
તો તમારી જે પાર્કિંગ છે એનો ચાર્જ જ એટલો બધો વધારી નાખવામાં આવ્યો છે કે તમે તમારી ગાડી લઈને નીકળો જ નહીં. એટલે ભુજની અંદર આ પેન પાર્કિંગની જો પથરા શરૂ કરવામાં આવે તો કમથી કમ લોકોને એમ થશે કે ભાઈ ગાડી ઘરે જ મૂકી જવી સારી. એટલે આ પ્રકારની કોઈ સિસ્ટમ ગોઠવવામાં આવે અને પાર્કિંગનો ચાર્જ જો લોકો ઉપર નાખવામાં આવે તો લોકો ચોક્કસપણે ગાડી ઘરે મૂકીને આવશે, જેનાથી કરીને શહેરનું પ્રદૂષણ પણ દૂર થશે અને શહેરની અંદર જે રોડ રસ્તાઓ જે છે એ ખાલી પણ દેખાશે. આજે પાર્કિંગ માટે જગ્યા આપવામાં આવે છે કે ભાઈ તમે અહીંયા પાર્કિંગ કરો, પરંતુ એક લારી વાળો જે પોતાનો રોજગાર મેળવી રહ્યો છે એના માટે જગ્યા આપવામાં નથી આવતી. તો આ ખરેખર આ સમસ્યામાંથી મુક્ત થવું હોય તો IRC ની ગાઈડલાઈન જે છે એના ઉપર અને ગુજરાત વ્હીકલ એક્ટ જે છે એના ઉપર તમામ તંત્રો ભેગા થઈ મીટિંગ કરી અને આના ઉપર ચોક્કસપણે આયોજન કરવું જોઈએ. બિલકુલ પાર્કિંગની તો જગ્યા જ નથી ભુજની અંદર, અને હું એમ માનું છું જગ્યા નથી એવું પણ નથી. જે જગ્યાએ જગ્યા છે એનો વ્યવસ્થિત રીતે કોઈ ટ્રાફિકના જે સલાહકારો છે અથવા જે ડિઝાઇનર છે, સિટીની ટ્રાન્સપોર્ટેશનના ડિઝાઇનરો છે, એમની પાસેથી ડિઝાઇન તૈયાર કરવડાવી અને એ જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ જો કરવામાં આવે તો ચોક્કસપણે ભુજમાં પાર્કિંગ માટે જગ્યા છે. મારી પાસે પણ પ્લાનિંગ છે કે હું આ રીતનું સોલ્યુશન એનું લાવી શકું એમ છું, પરંતુ આના માટે તંત્રની ઈચ્છા શક્તિ હોવી ખૂબ જરૂરી છે.